પ્રશ્ન 1. ગાંધીજી ભણ્યા હતા તે આલ્ફ્રેડ હાઈસ્કૂલ ક્યાં આવેલ છે? જવાબ છે ઓપ્શન એ રાજકોટ. પ્રશ્ન 2. સબરી કુંભ મેળાનું સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે ઓપ્શન એ ડાંગ. પ્રશ્ન 3. વિશ્વ બેંકનું વડું મથક ક્યાં છે? જવાબ છે ઓપ્શન સી વોશિંગ્ટનમાં. પ્રશ્ન 4. બુકર પ્રાઇઝ કયા દેશનું પ્રાઇઝ છે? જવાબ છે ઓપ્શન સી બ્રિટન. પ્રશ્ન 5. ધમાલ કઈ જાતિનું લોકનૃત્ય છે? જવાબ છે ઓપ્શન એ સીધી. પ્રશ્ન 6. એનજીઓનું પૂરું નામ શું છે? જવાબ છે ઓપ્શન એ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. પ્રશ્ન 7. સાબરમતી આશ્રમમાં આવેલ ગાંધીજીના નિવાસસ્થાનનું નામ શું છે? જવાબ છે ઓપ્શન એ હૃદયકુંજ. પ્રશ્ન 8. ગુજરાતનું કયું નગર ચિનાઈ માટીના વાસણો, નળિયા અને ઘડિયાળ માટે જાણીતું છે? જવાબ છે ઓપ્શન એ મોરબી. પ્રશ્ન 9. ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે? જવાબ છે ઓપ્શન ડી સિદ્ધપુર. પ્રશ્ન 10. નીલમબાગ પેલેસ કયા શહેરમાં આવેલું છે? જવાબ છે ઓપ્શન એ ભાવનગર. પ્રશ્ન 11. તિરુપતિનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે? જવાબ છે ઓપ્શન બી આંધ્રપ્રદેશ. પ્રશ્ન 12. ટપક સિંચાઈ પદ્ધતિનો વધુ ઉપયોગ કરનાર દેશ કયો છે? જવાબ છે ઓપ્શન સી ઇઝરાઇલ. પ્રશ્ન 13. કૃષિ અને પશુપાલન સેવા માટેનો ફ્રી નંબર કયો છે? જવાબ છે ઓપ્શન ડી 1551. પ્રશ્ન 14. સેવા સંસ્થા રેડ ક્રોસનું વડું મથક ક્યાં આવેલું છે? જવાબ છે ઓપ્શન બી જીનીવા. પ્રશ્ન 15. વિશ્વનો સૌથી મોટો દ્વીપકલ્પ કયો છે? જવાબ છે ઓપ્શન બી ભારત. પ્રશ્ન 16. યુનિક આઇડેન્ટિફિકેશન નંબર મેળવનાર પ્રથમ ભારતીય કોણ છે?
જવાબ છે ઓપ્શન એ રંજના સોનવણે. પ્રશ્ન 17. ક્યારેક બાળકો વાંચવામાં તકલીફ અનુભવે છે. આ મુશ્કેલીને શું કહેવાય છે? જવાબ છે ઓપ્શન એ ડિસ્લેક્સિયા. પ્રશ્ન 18. ભારતમાં નગર વિસ્તારમાં ઓછામાં ઓછી કેટલી વસ્તી હોવી જોઈએ? જવાબ છે ઓપ્શન એ 10,000. પ્રશ્ન 19. જૈવિક વ્યક્તિને સામાજિક વ્યક્તિ બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય? જવાબ છે ઓપ્શન એ સામાજિકરણ. પ્રશ્ન 20. ભારતમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની રચના ક્યારે કરાઈ? જવાબ છે ઓપ્શન સી 1993. પ્રશ્ન 21. શિવાજીનો રાજ્યાભિષેક કયા સ્થળે થયો હતો? જવાબ છે ઓપ્શન એ રાયગઢ. પ્રશ્ન 22. મુઘલ સામ્રાજ્ય દરમિયાન કયા રાજાએ સુરત લૂંટ્યું હતું? જવાબ છે ઓપ્શન બી શિવાજી. પ્રશ્ન 23. નીચેનામાંથી છત્રપતિ શિવાજીના નામ સાથે કઈ બાબત સંકળાયેલી છે? જવાબ છે ઓપ્શન સી અષ્ટપ્રધાન મંડળ. પ્રશ્ન 24. કયો રાજપૂત રાજા તેની ટેક માટે વખણાય છે? જવાબ છે ઓપ્શન બી રાણા પ્રતાપ. પ્રશ્ન 25. હલ્દી ઘાટીનું રણ મેદાન કયા શહેર પાસે આવેલ છે? જવાબ છે ઓપ્શન બી ઉદયપુર. પ્રશ્ન 24. ન્યાયપ્રિય અને પવિત્ર સુલતાન કોને માનવામાં આવે છે? જવાબ છે ઓપ્શન બી મુઝફ્ફર શાહ બીજો. પ્રશ્ન 27. નીચેનામાંથી કોણે સૌથી વધુ એટલે કે 50% જમીન મહેસૂલ ઉઘરાવ્યું હતું? જવાબ છે ઓપ્શન એ અલાઉદ્દીન ખિલજી. પ્રશ્ન 28. ખજુરાહોના મંદિરો કયા રાજવીઓ દ્વારા બાંધવામાં આવ્યા હતા? જવાબ છે ઓપ્શન બી ચંદેલ. પ્રશ્ન 29. સમ્રાટ હર્ષવર્ધનના પિતાજીનું નામ શું હતું? જવાબ છે ઓપ્શન એ પ્રભાકર વર્ધન. પ્રશ્ન 30. કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા? જવાબ છે ઓપ્શન એ પુરુષપુર અને મથુરા. પ્રશ્ન 31.
ધરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે? જવાબ છે ઓપ્શન સી, ઇન્ફ્રાસોનિક. પ્રશ્ન 32. કેટલા ઇંચ બરાબર 1 મીટર થાય? જવાબ છે ઓપ્શન સી, 39.37 ઇંચ. પ્રશ્ન 33. ભેજ એ પાણીનું કયું સ્વરૂપ છે? જવાબ છે ઓપ્શન સી, વાયુ. પ્રશ્ન 34. હવાનું દબાણ માપવાનું મીટર કયું છે? જવાબ છે ઓપ્શન એ, બેરોમીટર. પ્રશ્ન 35. વાહનોમાં પાછળ આવી રહેલા વાહનો જોવા માટે કેવા અરીસાનો ઉપયોગ થાય છે? જવાબ છે ઓપ્શન બી, બહિર્ગોળ. પ્રશ્ન 36. નીચેનામાંથી કઈ ધાતુ મિશ્ર ધાતુ નથી? જવાબ છે ઓપ્શન ડી, ઝીંક. પ્રશ્ન 37. સૌથી હલકો વાયુ કયો છે? જવાબ છે ઓપ્શન બી, હાઇડ્રોજન. પ્રશ્ન 38. પાણી કયા ઘટક તત્વનું બનેલું છે? જવાબ છે ઓપ્શન ડી, ઓક્સિજન અને હાઇડ્રોજન. પ્રશ્ન 39. સોનાની રાસાયણિક સંજ્ઞા શું છે? જવાબ છે ઓપ્શન સી, AU. પ્રશ્ન 40. લીંબુ અને નારંગીમાં કયો એસિડ હોય છે? જવાબ છે ઓપ્શન એ, સાઇટ્રિક એસિડ. પ્રશ્ન 41. બેક્ટેરિયા કયા સમુદાયમાં આવે છે? જવાબ છે ઓપ્શન ડી, સાઇઝોફાઇટા. પ્રશ્ન 42. વૃક્ષનું આયુષ્ય કેવી રીતે જાણી શકાય છે? જવાબ છે ઓપ્શન સી, તેના ત્રાંસા છેદમાં રહેલા ગોળ ચક્રો ગણીને. પ્રશ્ન 43. ભારતમાં રાજ્યસભાની રચના પ્રથમ ક્યારે કરાઈ હતી? જવાબ છે ઓપ્શન ડી, 1952. પ્રશ્ન 44. રાજ્યસભાના સભ્ય કેટલા સમયગાળા માટે પસંદ થાય છે? જવાબ છે ઓપ્શન સી, 6 વર્ષ. પ્રશ્ન 45. ભારતના બંધારણનું અર્થઘટન કરવાનો નિર્ણાયક અધિકાર કોનો ગણાય?
જવાબ છે ઓપ્શન બી, ભારતની સુપ્રીમ કોર્ટનો. પ્રશ્ન 46. 1975ની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા? જવાબ છે ઓપ્શન ડી, ફખરુદ્દીન અલી અહેમદ. પ્રશ્ન 47. રાષ્ટ્રીય વસ્તી ગણતરી પંચના વડા કોણ હોય છે? જવાબ છે ઓપ્શન ડી, વડાપ્રધાન. પ્રશ્ન 48. રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે છે? જવાબ છે ઓપ્શન ડી, અનુચ્છેદ 213. પ્રશ્ન 49. ભારતીય બંધારણ અનુસાર મૂળભૂત અધિકારોનું સંરક્ષણ કોણ કરે છે? જવાબ છે ઓપ્શન બી, ન્યાયપાલિકા. પ્રશ્ન 50. કર્મચારીઓની નોકરી અંગેના અધિકારો બંધારણના કયા અનુચ્છેદમાં આપેલ છે? જવાબ છે ઓપ્શન એ, અનુચ્છેદ 311. હવે આ બે પ્રશ્ન તમારા માટે. બંધારણનો સુરક્ષા વાલ્વ કોને કહેવાય છે? ઓપ્શન એ, વિધાનસભા. ઓપ્શન બી, રાષ્ટ્રપતિ. ઓપ્શન સી, સંસદ. કે ઓપ્શન ડી, કાર્યપાલિકા. અને સેકન્ડ છે, હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કાલીબંગન કઈ નદીના કિનારે આવેલું છે? ઓપ્શન એ, સિંધુ. ઓપ્શન બી, રાવી. ઓપ્શન સી, ઘગ્ગર. કે ઓપ્શન ડી, બિયાસ. જો તમને આ પ્રશ્નોના જવાબ આવડતા હોય તો કમેન્ટમાં લખીને મોકલો. નહીં તો આ પ્રશ્નોના જવાબો તમને નેક્સ્ટ વિડીયોમાં મળશે. તો નેક્સ્ટ વિડીયો મળે એના માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી નેક્સ્ટ વિડીયોની અપડેટ તમને મળી રહે. બસ આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.